છે ક્વિક રિવિઝન કરી હતી. હવે એ ચેપ્ટર 1ના જે દાખલા છે ન્યુમેરિકલ્સ છે એને ક્વિક રિવિઝન કરવાના છે. તો ફ્રેન્ડ્સ અહીંયા તમે ખાસ વિચારતા જજો, હું તમને એનું ઇક્વેશન ફટાફટ કહી દઈશ. આગળની જે ગણતરી છે, જે કેલ્ક્યુલેશન છે, એ તમે એક વખત જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. બરાબર, એટલે આપણે એવી રીતે કરશું કે આનો કન્સેપ્ટ છે એ તમારા માઇન્ડમાં ક્લિયર થાય. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ટેક્સ્ટ એક્ઝામ્પલ છે બીજું છે એ આપણે સોલ્વ કરવાનું છે. એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર દર સેકન્ડે 10ની 9 ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર જવા માટે લાગતો સમય કેટલો? તો 1 સેકન્ડમાં જમા થતો વિદ્યુતભાર કેટલો એ પહેલાં આપણે મેળવી લઈએ. ચલો, 1 સેકન્ડમાં બીજા પદાર્થ પર જમા થતો વિદ્યુતભાર, તો 1 સેકન્ડમાં 10ની 9 ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય તો 10ની 9 ઇલેક્ટ્રોન જાય છે અને 1 ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10ની -19 કુલમ. બરાબર, તો આપણે લખી શકીએ કે 1.6 ગુણ્યા 10ની -10 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ. તો 1 સેકન્ડ સમય લાગે છે તો આપણે 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય કેટલો? તો હવે તમને ખબર પડે કે 1 ગુણ્યા 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10ની -10 આની ગણતરી કરશો એટલે તમને આન્સર મળી જશે. બહુ સિમ્પલ છે. ઓકે, ચલો એના પછી આમાં ખાસ કંઈ છે નહીં, 1 સેકન્ડમાં જમા થતો વિદ્યુતભાર આપણે મેળવો. ચલો બીજું, આ ખૂબ અગત્યનું છે. એક પ્યાલામાં ધન અને ઋણ વિદ્યુતભારો કેટલા પાણીમાં? હવે છે ને પેલું એક નક્કી કરો, જેટલા ધન હોય ને એટલા જ ઋણ હોય. ધન અને ઋણની સંખ્યા સરખી હશે એટલે આપણે ધન ગણી લઈએ, એટલો જ ઋણ વિદ્યુતભાર હોય. તો પહેલાં આપણે એવું વિચારીએ કે 1 પ્યાલા પાણીમાં 250 ગ્રામ પાણી આવેલું હોય છે, આવું વિચારી લો. બરાબર, એક પ્યાલામાં 250 ગ્રામ પાણી હોય છે એવું આપણે વિચારીએ. ચાલો, એવું વિચાર્યા પછી આપણો ટોપિક છે એ એવો થશે કે પહેલું કામ આપણે કરશું કે એમાં પાણીના અણુ કેટલા હશે. ઓકે, ચલો, પાણીના અણુ કેટલા હશે જાણવું હોય તો તમને ખબર છે કે પાણીનો પરમાણુ ભાર 18 ગ્રામ છે, અણુભાર 18 ગ્રામ છે. તો અણુભાર જેટલું વજન લ્યો ને તો અણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી એટલે 6.023 ગુણ્યા 10ની 23. બરાબર, તો આપણી પાસે 250 ગ્રામ પાણી છે તો અણુની સંખ્યા કેટલી હશે? એટલે તમને અહીંયા અણુની સંખ્યા મળી જશે કે અણુ બરાબર 6.023 ગુણ્યા 10ની 23. ઓકે, એને ગુણ્યા 800 ને અહીંયા ગુણી દેવાના એટલે 250/18. બરાબર, આ કરશો એટલે અણુની સંખ્યા તમને મળી જશે. ચલો, પહેલું કામ તમારે અણુની સંખ્યા મેળવવાનું કરવાનું, એ તમને ખબર પડી ગઈ. અણુની સંખ્યા મેળવવાનું કરવાનું, પછી લખવાનું કે એક અણુમાં પ્રોટોન કેટલા, કારણ કે આપણે પહેલાં ધન ગણી લઈએ, ધન ગણશું એટલા જ ઋણ ગણશું. ચલો, પાણીનો એક અણુ છે ને H2O એટલે H2 છે તો એના Hના એક Hનો 1, બીજા Hનો 1 અને ઓક્સિજનના 8, કારણ કે પરમાણુ ક્રમાંક મુજબ. તો આમાં 10 પ્રોટોન થાય. તો એક અણુમાં પ્રોટોન છે એ 10 થયા. તો કુલ પ્રોટોન કેટલા થયા? કુલ પ્રોટોન કેટલા? તો એક અણુમાં પ્રોટોન છે એ 10 થયા. સમજો, એક અણુમાં પ્રોટોન કેટલા થયા? પાણીના એક અણુમાં 10. તો એવા કેટલા અણુ છે? તો અહીંયા જે અણુ મળેલા છે એને આપણે ત્યાં ગુણી દઈએ એટલે ગુણ્યા અણુ, જેટલા અણુ તમને આનો જે આન્સર મળ્યો એ. બરાબર, આ કુલ પ્રોટોન મળ્યા. હવે પ્રોટોન ઉપર ધન વિદ્યુતભાર હોય તો કુલ ધન વિદ્યુતભાર કેટલો? તો 10 પ્રોટોન એવા કુલ જેટલા અણુ તમને મળ્યા છે એ અણુ, તો આટલા પ્રોટોન થયા. અને એ એક પ્રોટોન પર વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10ની -19. આનો જે આન્સર આવે એ કુલ ધન વિદ્યુતભાર હોય. સમજો, એટલે કેટલા સ્ટેપમાં દાખલો થશે? પહેલાં અણુ મેળવી લો, એક અણુમાં પ્રોટોનની સંખ્યા, પછી અણુ અને પ્રોટોનની સંખ્યા બેને ગુણી દો કુલ પ્રોટોન, અને કુલ ધન વિદ્યુતભાર એટલે પ્રોટોનની સંખ્યા અને પ્રોટોન પરના વિદ્યુતભાર વડે ગુણી દો. બહુ સિમ્પલ પ્રશ્ન છે. ચાલો, એના પછી બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે સ્થિત વિદ્યુતબળ માટે કુલમનો નિયમ અને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ
ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા બળના ગુણોત્તર મેળવો. ચાલો ઓકે, બે બળ કીધા છે. એક વિદ્યુતીય બળ છે ને એ Fe બરાબર કે Q1 Q2 અપોન R², આ સૂત્ર છે. પછી Fg ગુરુત્વાકર્ષી બળ બરાબર G m1 m2 અપોન R². બેયનો ગુણોત્તર લઈ લો એટલે Fe અપોન Fg ઇક્વલ ટુ, ચલો બેમાંથી R² કેન્સલ થશે, આપણો જવાબ આવશે કે Q1 Q2 અપોન G m1 m2. આપણો આન્સર આવી ગયો. સિમ્પલ, આ સૂત્ર છે. હવે આ સૂત્ર તમારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે લગાવવાનું છે. તો સિમ્પલ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે જ્યારે આ સૂત્ર લગાવો, અહીંયા એક ઇલેક્ટ્રોન હોય, અહીંયા એક પ્રોટોન હોય. જ્યારે આ સૂત્ર લગાવો ત્યારે આવું સૂત્ર થાય Fe અપોન Fg બરાબર કે Q1 એટલે અહીંયા વિદ્યુતભાર E જેટલો, Q2 એટલે P છે એની ઉપર વિદ્યુતભાર E જેટલો. ચલો G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. m1 અહીંયા ઇલેક્ટ્રોન છે તો માસ ઓફ ઇલેક્ટ્રોન, અને અહીંયા પ્રોટોન છે તો માસ ઓફ પ્રોટોન. આમાં કિંમત મૂકશો એટલે તમને આન્સર મળી જશે. ચાલો બીજામાં બે પ્રોટોન હોય તો સિમ્પલ છે કે બે પ્રોટોન હોય તો આનું આ જ સૂત્ર Fe અપોન Fg ઇક્વલ ટુ કે પ્રોટોન પરનો વિદ્યુતભાર E જેટલો, સામે બીજો પ્રોટોન છે E જેટલો, આ G માસ ઓફ, અહીંયા એક ઇલેક્ટ્રોન હતો એની બદલે આ પ્રોટોન છે તો માસ ઓફ પ્રોટોન, અને અહીંયા આવશે માસ ઓફ પ્રોટોન. હવે માસ ઓફ પ્રોટોન શું છે એ બધું તો તમને ખબર છે ને, અહીંયા આપેલું છે એટલે એ મારે કહેવાની જરૂર નથી, તો આ તમને મળી જશે. ચાલો પછીનો પ્રશ્ન બી જુઓ, એમાં ઓકે. બી પ્રશ્ન, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે રહેલા છે ત્યારે, ચલો આ ઇલેક્ટ્રોન E અને આ પ્રોટોન P એ બંને એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે રહેલા છે તો બંનેમાં ઉત્પન્ન થતો પ્રવેગ મેળવવાનો છે. બહુ સિમ્પલ લોજિક છે. જુઓ અત્યારે બે વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું, F બરાબર કે QE એટલે પહેલા પર ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર E, પ્રોટોન પરનો વિદ્યુતભાર E અપોન R², R એટલે 1 એંગસ્ટ્રોમ, એને મીટરમાં ફેરવવાનું, 1 × 10⁻10 મીટર. ઓકે, ધ્યાન આપો. આ છે એ બળ મળી ગયું. આ બળ, આટલું બળ છે ને ઇલેક્ટ્રોન ઉપર લાગે અને આટલું બળ છે એ પ્રોટોન ઉપર લાગે. હવે ઇલેક્ટ્રોન માટે જ્યારે તમે પ્રવેગ મેળવો, ઇલેક્ટ્રોન માટે જ્યારે તમે પ્રવેગ મેળવો ત્યારે અહીંયા આ જે Fe બરાબર m એ મૂકી દેવાનું, પણ A બરાબર Fe અપોન m. હવે સમજો કે અહીંયા તમારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ જોતો હોય તો અહીંયા માસ ઇલેક્ટ્રોનનું લેવાનું, અહીંયા ને અહીંયા જો તમારે પછીના સ્ટેપમાં પ્રોટોનનો પ્રવેગ જોતો હોય તો Fe તો એનું જ રહેશે, આ જે છે એ અપોન માસ છે એ પ્રોટોનનું લેવાનું. સિમ્પલ લોજિકથી દાખલો છે એ સોલ્વ થઈ જશે. ઓકે, ચાલો એના પછી જો બહુ સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર Q1 Q2 Q3 3 વિદ્યુતભારો રહેલા છે. ચાલો અહીંયા એક વિદ્યુતભાર છે Q1, અહીંયા Q2 અને અહીંયા Q3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલ અહીંયા એક Q વિદ્યુતભાર મૂકેલો છે, તો એના પર લાગતું બળ કેટલું હશે? હવે છે ને એક કામ કરો, સૌથી પહેલાં તમારે આ મધ્ય કેન્દ્ર છે એટલે દરેક શિરોબિંદુથી અંતર R છે એ સરખું થાય, સમજો. તો હવે અહીંયા તમને ખબર પડે કે F Q1 એટલે Q પર પહેલા વડે લાગતું બળ, આ Q પર પહેલા વડે લાગતું બળ. પછી બધે વિદ્યુતભાર એ સરખો છે, જુઓ ત્રણેય ઉપર વિદ્યુતભાર સરખો છે. મધ્ય કેન્દ્ર છે એટલે શિરોબિંદુથી ત્રણેયના અંતર એ સરખા થાય. એનો મતલબ એમ થયો વિદ્યુતભાર એ સરખો, અંતર એ સરખું, તો આના દ્વારા અહીંયા જે બળ લાગે એ જ બળ આના દ્વારા લાગે ને એ જ બળ આના દ્વારા લાગે. એટલે આપણે લખીએ કે અહીંયા Q પર પહેલા દ્વારા લાગતું બળ, Q2 એટલે બીજા દ્વારા લાગતું બળ, અને Q3 એટલે ત્રીજા દ્વારા લાગતું બળ. ત્રણેય બળ અહીંયા આના ત્રણેય દ્વારા લાગતા બળ સરખા થશે. કેટલા થશે? તો K. અહીંયા એક જગ્યાએ વિદ્યુતભાર Q તો એ Q, બીજી જગ્યાએ અહીંયા લાગે છે બળ એટલે ત્યાં કેપિટલ Q તો કેપિટલ Q અપોન R², આટલું બળ અહીંયા લાગશે. ઓકે, હવે જુઓ બળની ડાયરેક્શન છે એ જુદી જુદી હશે. એ ડાયરેક્શન છે બળ સદિશ રાશિ છે એટલે એના સરવાળા છે ને દિશા સાથે થાય. દિશા સાથે થાય તો તમારે પહેલું કામ એ કરવાનું છે કે અહીંયા જોવાનું છે આ પહેલો વિદ્યુતભાર ધન છે અને આ ધન છે, એટલે આ છે ને આ ધન અને આ ધન, તો આ વિદ્યુતભાર છે આને ધક્કો મારે, અપા કરશે એટલે ઈ બળ આમ લાગે, ધક્કો મારે આને,
પહેલો વિદ્યુત ભાર એ ધન, આ ધન એટલે ધક્કો મારે, તો આ થઈ ગયું Fq1. ઓકે, ચલો બીજું, આ ધન છે અને આ ધન છે એટલે આ છે એ આને ધક્કો મારે, પણ ધક્કો હંમેશા બંનેને જોડતી લાઈનમાં મારે. આ આમ ધક્કો મારે, આ છે એને આમ ધક્કો મારશે એટલે ઈ ફોર્સ આમ હશે Fq2. ઓકે, અને આ છે એ ધન છે અને આ ધન છે એટલે એ છે એ આને ધક્કો મારશે, પણ એ ધક્કો આમ મારશે બંનેને જોડતી રેખા ઉપર Fq3. તો ત્રણ બળ સરખા છે. અને બીજું એ છે કે આ એંગલ છે ને 120 નો બનશે બધે, એ તમે યાદ રાખો. તો અહીંયા તમે ડાયરેક્ટ એવું કહી શકો કે એક લેમિસ થિયરમ છે. આ તમે પછી સોલ્વ કરો તોય ચાલે, અને ડાયરેક્ટ કહી દો કે એક લેમિસ થિયરમ મુજબ, લેમિસનું પ્રમેય છે. ચલો, લેમિસ થિયરમમાં એવું કીધું છે કે આમ ત્રણ બળો લાગતા હોય, F1 Fq, આમ ત્રણ બળ લાગતા હોય. આ છે Fq1, પછી આ છે Fq2 અને આ છે Fq3. આમ ત્રણ બળો લાગતા હોય તો ત્રણેયનો પરિણામી સરવાળો Fq1 પ્લસ Fq2 પ્લસ Fq3 એનો આન્સર છે એ 0 આવે. તો આના ઉપર લાગતું નેટ ફોર્સ 0 થાય. લેમિસનું પ્રમેય છે. આવું જ્યારે આવે ને ત્યારે લેમિસ પ્રમેય મૂકી દો તો ચાલે. ઓકે, ચલો એના પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q, અહીંયા વિદ્યુતભાર છે Q, પછી અહીંયા વિદ્યુતભાર છે Q અને અહીંયા વિદ્યુતભાર છે -Q. ઓકે, ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. દરેક વિદ્યુતભાર પર લાગતું બળ મેળવો. ચલો, દરેક ઉપર લાગતું બળ, તો પહેલા એક કામ કરો, Q1 ઉપર લાગતું બળ આપણે મેળવી લઈએ. તો Q1 ઉપર કોણ બળ લગાડે? તો એક Q2 બળ લગાડે અને એક Q3 બળ લગાડે. સમજો, એકનું શીખવાડું છું, બીજાનું પછી તમે તમારી રીતે ગણી શકો. ચાલો અહીંયા ધ્યાન આપો. પહેલું આપણે અહીંયા મેળવી લઈએ F1 પર 2 વડે લાગતું બળ. F આ 1 પર 2 વડે લાગતું બળ, તો એનું સૂત્ર થાય કે Q1 Q છે, Q2 પણ Q છે, અપોન L બાજુ છે એટલે અહીંથી આ અંતર છે એ L છે એટલે આ થઈ ગયું L². ઓકે, તો આ થઈ ગયું પહેલું બળ લાગે છે. ચાલો બીજું બળ F12 F13, 1 પર 3 વડે લાગતું બળ. તો 3 વડે લાગતું બળ કે Q, કારણ કે અહીંયા વિદ્યુતભાર Q, 3 ઉપર Q. જુઓ, આ -Q છે પણ બળના સૂત્રમાં આપણે ક્યારેય માઇનસ મૂકશું નહીં. ઓકે, અપોન R². તો આ બે બળ આપણને મળી ગયા. હવે આ બળનો સીધો સરવાળો ન થાય, એની દિશા વિચારવી જોઈએ. હું તમને એક વસ્તુ કહી દઉં, ધ્યાન આપો. બે બળ એક જ દિશામાં હોય ને, F1 F2, તો પરિણામી બળ F બરાબર F1 પ્લસ F2 સીધો સરવાળો થાય જો બે બળ એક દિશામાં હોય તો. સમજો, પછી બે બળ પરસ્પર વિરુદ્ધ હોય, એક બળ આમ હોય F1, બીજું બળ આમ હોય F2. બે બળ પરસ્પર વિરુદ્ધ હોય તો પરિણામી બળ F માટે મોટા બળમાંથી નાનું બળ છે એ તમારે બાદ કરવાનું. ઓકે, એના પછી જુઓ, ત્રીજી વસ્તુ એ છે કે એક બળ આમ હોય F1 અને બીજું બળ આમ હોય, બે એક દિશામાં ન હોય, બે પરસ્પર વિરુદ્ધ ન હોય, પણ બંને વચ્ચે કાંઈ એંગલ હોય, તો તમારે આ ત્રીજી વસ્તુ યાદ રાખવાની. બળ સદિશ રાશિ છે એટલે બળમાં એવું થાય, વિદ્યુત ક્ષેત્રમાં એવું થાય. તો પરિણામી બળ F બરાબર √ F1² પ્લસ F2² પ્લસ 2 F1 F2 cos θ. આ સૂત્ર મૂકવું પડે, ધ્યાન આપજો. તો તમે યાદ રાખો, બે બળ એક દિશામાં હોય તો સીધો સરવાળો, વિરુદ્ધ હોય તો એકમાંથી બીજું બાદ, બંને વચ્ચે કોઈ એંગલ હોય તો આ સૂત્ર આ વિદ્યુત ક્ષેત્રમાં લાગુ પડે, બળમાં લાગુ પડે. આ ખાસ કન્સેપ્ટ છે એ તમે ક્લિયર રાખજો. ઓકે, ચાલો એના પછી આપણે આગળ જોઈએ. તો ચલો આટલું યાદ રાખી લેજો, ખાસ અગત્યની વસ્તુ છે. હવે જો એના પછી આ થઈ ગયું. હવે તમને અહીંયા બે બળ મળ્યા છે, તો હવે બળની દિશા વિચારવાની. સમજો, આ ધન છે બરાબર, અને એટલે આ છે ને એ આને ધક્કા સ્વરૂપનું બળ લાગે એટલે આમ આવશે F12. ઓકે, ચલો પછી આ છે એ ઋણ છે, આ ધન છે
એટલે આ છે ને આને આકર્ષે. જુઓ બળના સૂત્રમાં આપણે માઇનસ નથી મૂકતા હો, બળના સૂત્રમાં આપણે માઇનસ નથી મૂકતા, પણ આ ધન છે એટલે આને ધક્કો મારે, આ ઋણ છે એટલે એને આકર્ષે. તો પરિણામે છે ને તમને અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આમ બને અને આ અહીંયા પરિણામી બળ આવે. તો પરિણામી બળ એટલે પહેલા ઉપર લાગતું બળ F1 બરાબર અંડરરૂટ શું સૂત્ર આવે તો F12 સ્ક્વેર એટલે F12 સ્ક્વેર પ્લસ F13 સ્ક્વેર, F13 સ્ક્વેર પ્લસ 2 આ મુજબ, બરાબર, કારણ કે બે વચ્ચે કાંઈ એંગલ આપેલો છે. તો F12 F13 cos થીટા. ચલો થીટા કેટલો થાય તો આ થીટા આપણે મેળવવાનો છે. તો સમજો કે સમબાજુ ત્રિકોણ છે એટલે આ ખૂણો છે ને 60 હોય, બરાબર. તો બાકી જે આ વધ્યો ને એ 120 હોય, કુલ 180 થાય, બરાબર. તો આ 120 થાય એટલે અહીંયા થીટા છે ને 120 આવશે. આને આધારે તમારે દાખલો ગણી નાખવાનો. ચાલો તો હું તમને બળ મેળવતા જ આવડી ગયું છે. હવે અહીંયા ફટાફટ કહી દઉં એટલે તમને ખ્યાલ આવશે. આ ત્રણ કન્સેપ્ટ બરાબર યાદ રાખજો. ઓકે, ચાલો અહીંયા જુઓ. આની ઉપર બીજા બે બળ લાગશે. એક બળ આ લગાડશે અને એક બળ છે એ આ લગાવશે. એ તમે બળ તો આ સૂત્રથી મેળવી શકો, એટલે હું મારી કહેવાની જરૂર નથી, એની ડાયરેક્શન જોઈ લો. ચાલો સમજો આ ધન છે અને આ ઋણ છે, એટલે આ જે છે એને ખેંચશે એટલે એ બળ આમ લાગશે F31. ઓકે, ચાલો આ ઋણ છે અને આ ઋણ છે, સોરી આ ધન છે, આ ધન છે, આ ધન છે, આ ઋણ છે, તો એ પણ ખેંચશે એટલે એ આમ આવશે. તો આ બે બળ એનો સરવાળો કરવો હોય તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ તમારે ડ્રો કરવો પડે, બરાબર. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કરો એટલે પરિણામી બળ આમ આવે. ચલો પરિણામી બળ આમ આવે તો બે બળ વચ્ચે કોઈ એંગલ છે અને આ એંગલ છે ને 60 નો બનશે, સમજો. એટલે અંડરરૂટ આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર આની મુજબ પ્લસ 2 F1 F2 cos 60, આમાં cos 120 આવશે, આમાં cos 60 આવશે. ચાલો અહીંયા પછી જોશો તો અહીંયા પાછું 120 આવશે, એટલે અહીંયાનો ફરતી કરાવવાની જરૂર નથી. ખાસ આપણી પાસે સમય ઓછો છે એટલે હું ઝડપથી તમને કહું છું, તમે થોડો કન્સેપ્ટ સમજી લેજો અને પછી આને તમે તમારી રીતે સોલ્વ કરશો. ઓકે, પછી એક વખત સોલ્વ કરી નાખજો. હવે એના પછી જુઓ, આ વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો કેટલા સમયમાં આ ઇલેક્ટ્રોન છે એ નીચે આવશે એવું તમને આ રકમમાં પૂછ્યું છે. ચલો કેટલા સમયમાં ઇલેક્ટ્રોન નીચે આવશે તો જ્યારે કોઈ પણ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરે ત્યારે પહેલું સૂત્ર લખવું પડે F બરાબર QE. ચલો એફની જગ્યાએ હું લખી દઉં MA બરાબર Q એટલે વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર E છે એટલે EE. ઓકે, F બરાબર MA વિદ્યુતભાર, E છે તો EE, તો A બરાબર પ્રવેગ A બરાબર EE અપોન M. ચલો આ પ્રવેગ મળી ગયો. હવે તમારે મેળવવાનું છે કેટલા સમયમાં એ નીચે આવશે. ચલો કેટલા સમયમાં નીચે આવશે એ જાણવું હોય તો પદાર્થે કાપેલું અંતર D બરાબર V0t પ્લસ AT સ્ક્વેર. ઓકે, હવે જુઓ D એટલે પદાર્થે કાપેલું અંતર, તો અહીંયાથી અહીંયા સુધીની પહોળાઈ છે એ D થશે, અથવા એને આપણે H કહી દઈએ. જે કિંમત તમને આપી છે 1.5 સેન્ટીમીટર, એને મીટરમાં પાછા કન્વર્ટ કરવાના, બરાબર. એટલે એ હું તમને કહેતો નથી પણ આ 1.5 આવશે. ઓકે, હવે V0 ઇલેક્ટ્રોન છે એ મુક્ત પતન કરે છે એટલે એનો પ્રારંભિક વેગ V0 બરાબર 0 હોય, તો એ V0 બરાબર 0 લઈ લો એટલે આ થઈ ગયું D બરાબર 1/2, આ સ્ટેપ 0 થઈ જશે, 1/2 આ 1/2 એની જગ્યાએ તમે લખી શકો EE M ઇન્ટુ ટી સ્ક્વેર. ચલો સમય મેળવવાનો છે, ટી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવી દો તો 2m, આ 2m સામે જશે, D અપોન EE. સો ટાઈમ t ઇક્વલ ટુ વર્ગમૂળ બે જગ્યાથી લઈ લો તો અહીં વર્ગ નીકળી જાય, 2mD અપોન EE. ચલો આ સૂત્ર છે ને એ ટાઈમનું આવ્યું. ઇલેક્ટ્રોન માટે અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા છે એ પ્રોટોન છે, આમાં ભૂલ છે, બરાબર, એ પ્રોટોન છે. તો ઇલેક્ટ્રોન માટે આ સૂત્ર લગાવો ને ત્યારે કાંઈ કરવાનું નથી. અહીંયા માસ છે એ ઇલેક્ટ્રોનનું લખો તો ટાઈમ ઇલેક્ટ્રોનનો મળે, અહીંયા માસ પ્રોટોનનું લખો તો ટાઈમ પ્રોટોનનો મળે. એટલે પછી પ્રોટોન માટે ફરતી ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ એની જ વસ્તુ બધી, કારણ કે પ્રોટોનનું દળ જ જુદું છે. તો TP બરાબર અંડરરૂટ 2m માસ ઓફ પ્રોટોન D અપોન EE. આ મૂકશો એટલે તમને પ્રોટોનનું ટાઈમ મળી જશે. ઓકે, ચલો એના પછી જુઓ, અહીંયા એક વિદ્યુતભાર છે Q1, અહીંયા એક બીજો વિદ્યુતભાર છે Q2.
ચાલો એક બીજો વિદ્યુત ભાર છે Q2. હવે આ બે વિદ્યુત ભારો એકબીજાથી 0.1 મીટર અંતરે રહેલા છે, તો આ થઈ ગયું 0.05, આ થઈ ગયું 0.05, એટલે કુલ 0.1 થઈ જાય. હવે આ અને એક ત્રીજો વિદ્યુત ભાર અહીંયા નથી, આ બે જ વિદ્યુત ભાર છે. ચાલો અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. જેવું બળ માટે ભણ્યા, બળ માટે શું ભણ્યા? બે એક દિશામાં હોય તો સીધો સરવાળો, બે પરસ્પર વિરુદ્ધ હોય તો મોટામાંથી નાનું બાદ, જો બંને વચ્ચે કોઈ એંગલ હોય તો અંડરરૂટ વાળું સૂત્ર. સેમ એની વસ્તુ વિદ્યુત ક્ષેત્રને લાગુ પડશે. ચલો અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે ભાઈ. ચલો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા મળશે ખાસ ધ્યાન આપજો. તો અહીંયા પહેલા છે ને એક વિદ્યુત ક્ષેત્ર પહેલું લગાડશે અહીંયા અને એક બીજું લગાડશે. એટલે પહેલો જે એક ગણતરી હું તમને કરી દઉં છું, બીજી તમારે જાતે કરવાની. ચાલો પહેલો વિદ્યુત ભાર જે બોલ લગાડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે Q1 બરાબર K. અહીંયા પહેલો વિદ્યુત ભાર છે Q1, એની કિંમત તમને આપેલી છે બરાબર, તો એ આપણે લખી દઈએ Q1 અપોન R. R એટલે છે ને આ અંતર આવશે 0.05, એટલે આમાં એક અંતર તમને લખી દો 0.05 નો સ્ક્વેર KQ અપોન R સ્ક્વેર. ચલો ત્યાં બીજું બોલ કોણ લગાડશે? તો બીજો વિદ્યુત ભાર લગાવશે, તો K બીજો વિદ્યુત ભાર Q2 અપોન. ચલો અહીંયા આપણે A ની ગણતરી કરીએ તો A પાસે બીજા વિદ્યુત ભારનું A થી અંતર 0.05 એનો સ્ક્વેર. હવે બે વિદ્યુત ક્ષેત્ર મળી ગયા પછી બંનેની ડાયરેક્શન તમારે સેટ જોઈ લેવાની કે બંને કઈ દિશામાં છે. ચાલો જુઓ, આ ધન વિદ્યુત ભાર છે. જુઓ બળ હોય ને તો આકર્ષે કે અપાકર્ષે, અને વિદ્યુત ક્ષેત્ર હોય ને તો શું આવે કે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હશે કે અંદર તરફ હશે. હવે સમજો આ ધન વિદ્યુત ભાર છે, ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ એટલે આમ બધી બાજુ હોય બહાર તરફ, પણ આપણે અત્યારે આપણું બિંદુ આ છે ને એ બાજુ બહાર તરફ, એટલે આપણે આ લેવાનું હોય અને એને અહીંયા ન બતાવું તો હું અહીંયા બતાવી દઉં E1 પહેલાનું વિદ્યુત ક્ષેત્ર. ચલો બીજો છે એ ઋણ વિદ્યુત ભાર છે, નેગેટિવ છે, માઇનસ છે, તો માઇનસનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. હવે અંદર તરફ એટલે બધી બાજુથી અંદર હોય આમ. આપણે કયું અંદર લેવાનું? આપણા બિંદુ બાજુથી અંદર, એટલે આ આવે. અને અહીંયા દર્શાવવું તો અહીંયા આવે E2. ચલો બે એક જ દિશામાં થયા, બે એક દિશામાં થયા તો આ બે જવાબનો સીધો સરવાળો કરી નાખવાનો, આમાં કોઈ સૂત્ર આવશે નહીં. ચલો એવી રીતે તમારે ગણવાનું રહેશે બરાબર. તો બી પાસે ખાલી શું થશે? અંતર ફરી જશે. અંતર છે ને 0.05, 0.05, 0.05, એ ત્રણેયનો સરવાળો અહીંયા આવશે, કારણ કે બી એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવો તો આના દ્વારા. ચલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવો તો KQ અપોન R છે એ 0.01 આવશે. પણ હવે આ જુઓ, આ ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, આપણે બિંદુ બાજુ બહાર એટલે હવે આમ આવે, એ તમને ખબર પડી ગઈ. ચાલો આ ઋણ છે, ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ એટલે આમ આવે. હવે આમાં છે ને બે વચ્ચે કંઈક એંગલ બનશે. ચલો એ એંગલ કેટલો બનશે? તો આ 60 હોય તો આ થાય 120. તો આમાં કયું સૂત્ર આવશે? અંડરરૂટ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 cos θ. ઓકે, તો એ તમે સોલ્વ કરી શકો છો પછી. હવે અહીંયા ધ્યાન આપો. ચલો 10મો દાખલો છે. બે વિદ્યુત ભારો 10 માઇક્રોકુલમ અને 5 મિલીમીટર અંતરે એકબીજાથી રહેલા છે. તો કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂરની બાજુએ આવેલા બિંદુ P. ચલો P બિંદુ છે એ ધન વિદ્યુત ભારથી અહીંયા કેન્દ્ર છે, કેન્દ્રથી અહીંયા P બિંદુ છે 15 સેન્ટીમીટર દૂર આવેલું છે. ચલો P બિંદુ છે ને એ સિમ્પલ વસ્તુ છે કે P બિંદુ અક્ષ પરનું બિંદુ છે બરાબર, અને આ O બિંદુ છે ને વિષુવ રેખા પરનું બિંદુ છે. આપણે ગયા રિવિઝન લેક્ચરમાં વાત કરી હતી કે અક્ષ પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kP અપોન R ક્યુબ આટલું ઉત્પન્ન થાય, અને એ ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય તો 2k એટલે 9 × 10⁹. P આપણી પાસે નથી તો P બરાબર 2a × Q સૂત્ર છે. ચલો 2a એટલે આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 5 મિલીમીટર. તો એ 2a થઈ ગયું 5 મિલીમીટર એટલે 10⁻³ અને Q વિદ્યુત ભાર પ્લસ ઓર માઇનસ, અહીંયા +10, અહીંયા -10, અહીંયા +10. તો એને આપણે લખી શકીએ, મૂલ્ય જ લખવાનું છે 10 માઇક્રો એટલે 10⁻⁶. આ કરશો એટલે P મળી જશે. P ની કિંમત આમાં મૂકી દો એટલે આ બિંદુએ આમાં અંતર R છે ને એ 15 સેન્ટીમીટર એટલે 15 × 10⁻² લઈ લેવાનું. ઓકે, તો સિમ્પલ છે. પછી અહીંયા Q બિંદુ, તો Q બિંદુ છે એ વિષુવ રેખા પરનું બિંદુ છે. આ છે ને ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય, અને વિષુવ રેખા પર આપણે કાલે ભણ્યા છીએ
વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર પૂછે તો વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર KP/r ક્યુબ. આમાં છે ને અક્ષ પર 2 આવે, આમાં ન આવે. બીજું આ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ હોય એટલે એને માઇનસ નિશાની લાગે. આમાં કિંમત મૂકો, બરાબર. P તો જે મળેલું છે એ, અને R છે એ પણ 15 સેન્ટીમીટર દૂર જ છે ઓથી, બરાબર. 15 સેન્ટીમીટર એટલે R એટલે 15 ગુણ્યા 10⁻². હા 2, બરાબર. તો આમાં કિંમત મૂકશો એટલે આન્સર મળશે. બહુ સિમ્પલ છે. ચાલો એના પછી ખૂબ અગત્યની વસ્તુ છે. અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, આલ્ફાની કિંમત આપેલી છે. આલ્ફાની કિંમત આમાં ઈના સૂત્રમાં મૂકી દો એટલે પહેલી વસ્તુ વિદ્યુત ક્ષેત્ર ઈનું સૂત્ર થઈ જશે 800 x⁻². ઓકે, આટલું થઈ ગયું. હવે ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ તમારે ગણવાનું છે. વિદ્યુત ક્ષેત્ર છે એ એક્સ દિશામાં છે. હવે સમજો કે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોય ને, આમ જ્યારે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોય ને ત્યારે તમારે છે ને સમઘનમાં બે જ ગણતરી કરવાની. એક આ સપાટીની કરવાની, એક આ સપાટીની ગણવાની. ચાલો, આ સપાટી છે ને એ અહીંયાથી જે અંતરે હોય એ, સપોઝ આ એક્સ અંતર અથવા એ અંતરને આપણે એ અંતર કહી દઈએ, બરાબર. એ અંતર કહી દઈએ. તો અહીંયા છે ને પહેલાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવી લેવાનું. અહીંયા વિદ્યુત ક્ષેત્રને આપણે કહી દઈએ E1. સમજો અહીંયાના વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે 800, ચલો એક્સ એટલે અંતર. આ અંતર છે ને પહેલી સપાટી એ જેટલી દૂર છે ઉગમ બિંદુથી, તો અહીંયા આવશે A⁻². ઓકે, ચલો આનું ક્ષેત્રફળ, તો આની બાજુનું માપ એ છે, તો આનું ક્ષેત્રફળ છે ને આ ખાલી આ જ સપાટીનું ગણવાનું છે. સમજો આ સપાટી, આનું ક્ષેત્રફળ એને લંબ રૂપે હોય A અથવા S, જે તમે કહો એ બરાબર એને લંબ રૂપે હશે, અને એનું આ માપ A હોય, આ A હોય સમઘનમાં, તો એ થઈ ગયું A². ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર છે એ તો આમ જ હશે, કારણ કે એ તો એક્સ દિશામાં જ છે. એટલે E1 જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ તો E1 આમ જ હશે. તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ ∅1 બરાબર શું સૂત્ર થશે? E1.A1. તો આને A1 કહી દો. તો E1 A cos. ચલો આ આમ છે, વિદ્યુત ક્ષેત્ર આમ છે, એટલે અહીંયા આવશે cos ∅. આમાં E1 બરાબર તમારે આ મૂકી દેવાનું, A બરાબર A² મૂકી દેવાનું, એ ગણી લેવાનું, એટલે તમને ફ્લક્સ મળી જશે ∅1. ઓકે, ચલો ફ્લક્સ ∅1 મળી જાય પછી અહીંયા આવી જઈએ. તો અહીંયા આનું ક્ષેત્રફળ છે ને એ થશે તો A² જ, પણ એને લંબ 12 તરફ હોય એટલે એ આમ આવશે. આનું ક્ષેત્રફળ A બરાબર A² એ આમ હશે. ચલો અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું પડે. હવે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો અહીંયા હું એની ગણતરી કરું છું. ઓલા છેડે વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર. ચલો એ છેડે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે એ તમારે જાણવું હોય તો તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે 800. હવે આ અહીંયાથી આ છેડાનું અંતર તો તમને ખબર છે કે આ A છે, આ A છે, એટલે કુલ અહીંયા સુધીનું અંતર છે ને આ 2A થાય. તો અહીંયા થઈ જશે 2A⁻² ઓકે, તો ત્યાં ફ્લક્સ થઈ ગયું ફ્લક્સ ∅2 બરાબર E2.A2. તો આ થઈ ગયું E2A2 cos 0, કારણ કે આમાં છે ને આ લંબ આમ હશે, વિદ્યુત ક્ષેત્ર એ જ દિશામાં છે એટલે cos 0 આવશે. ચલો E2 કયું મૂકશું? તો આવડું આ મૂકશું. A2 શું મૂકશું? A². તો આ ફ્લક્સ ∅2 મળી જાય, અહીંયા ∅1 મળી જાય. તો કુલ ફ્લક્સ ∅ બરાબર ∅1 + ∅2. તો આ તમારે ગણવાનું રહે, બરાબર. કુલ ફ્લક્સ તમે મેળવી શકો. ચલો ફ્રેન્ડ્સ, એના પછી 12મો દાખલો છે. એની અંદર તમને બે વિદ્યુત ક્ષેત્ર આપ્યા છે. જુઓ, બે વિદ્યુત ક્ષેત્ર જે આપ્યા છે એમાં પહેલું વિદ્યુત ક્ષેત્ર છે ને એ x⁻0, તો એ વિદ્યુત ક્ષેત્ર 200 I². એટલે આમાં છે ને તમારે એવું વિચારવાનું છે, આ ઉગમ બિંદુ છે એટલે આ બાજુ ધન, આ બાજુ ઋણ. તો ધન બાજુ વિદ્યુત ક્ષેત્ર છે ને એ ધન દિશામાં છે, એટલે આનું ક્ષેત્રફળ છે ને એ ધન દિશામાં, એટલે આમ છે, કારણ કે એમાં E બરાબર 200
I કેરેટ, બરાબર. એટલે અહીંયા આપણે લખી દઈએ 200. તો આ ધન દિશામાં છે, ઓલી બાજુ વિદ્યુત ક્ષેત્ર આમ છે. ચલો, x ઇઝ લેસ દેન 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર માઇનસ દિશામાં છે. એટલે અહીંયા છે ને આ બાજુ, એટલે તમારે શું કરવાનું, આ બાજુ વિદ્યુત ક્ષેત્ર આમ લેવાનું, આ સાઈડ વિદ્યુત ક્ષેત્ર આમ લેવાનું. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 200 છે. ઓકે, માઇનસ 200 છે, પણ એ ખાલી માઇનસ એવું કહે છે કે આઈ કેપ એટલે ઋણ એક્સની દિશામાં, તો એ 200 છે. હવે તમારે 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા, તો આ ત્રિજ્યા આની 5 સેન્ટીમીટર છે. તો આનો એરિયા, આનું ક્ષેત્રફળ એ બરાબર 5 સેન્ટીમીટર ગુણ્યા 5 એટલે 25 સેન્ટીમીટરનો સ્ક્વેર થયો. તો એ 25 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર એવું થઈ જાય, મીટરમાં ફેરવવાનું. ચલો, આનું વિદ્યુત ક્ષેત્ર છે ને એને લંબ રૂપે આમ હોય, સોરી વિદ્યુત ક્ષેત્ર નહીં પણ આનું ક્ષેત્રફળ એને લંબ રૂપે આમ હોય. આની ત્રિજ્યા એટલી છે એટલે એનું ક્ષેત્રફળ આનું આ જ થશે, પણ એ એને લંબ રૂપે હોય, એને લંબ રૂપે હોય એટલે આમ હોય એ. તો આ છેડાને આપણે પહેલો છેડો કહી દઈએ અને આ બાજુને આપણે કહી દઈએ બીજી બાજુ. ચલો, પહેલી બાજુ અને બીજી બાજુ. પહેલો તમને એ પ્રશ્ન પૂછ્યો છે દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ મેળવો. તો પહેલી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ પહેલી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ φ1 બરાબર. ચાલો, પહેલી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ એટલે સૂત્ર આવશે E ડોટ A અથવા S કહો તો પણ ચાલે. તો આ થઈ ગયું EA cos થીટા. ચાલો, થીટા કેટલો છે પહેલામાં, E અને A વચ્ચેનો ખૂણો 0. ઓકે, તો E ની કિંમત તમારે આ મૂકી દેવાની છે, ક્ષેત્રફળ મૂકી દેવાનું છે, આન્સર મળી જશે. ચલો, બીજામાંથી પસાર થતું ફ્લક્સ, તો E પણ EA cos થીટા બરાબર. તો એ બધું કિંમત મૂકી દેવાની. E ની કિંમત આપી છે, ત્યાં A ની કિંમત આપી છે, અને cos થીટા છે એ 0 મૂકી દેવાના, એટલે તમને આન્સર મળી જશે. ઓકે, ચલો, એના પછી બી, નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. નળાકારની વક્ર બાજુ છે ને, એમાં તમારે અહીંયા એક ખંડ વિચારવો પડે આમ. હવે અહીંયા તમે જે ખંડ વિચારો એ ખંડનું ક્ષેત્રફળ છે એ એને લંબ રૂપે લેવાય. ચાલો, આ ખંડ મેં અહીંયા વિચાર્યો છે, તો એનું ક્ષેત્રફળ એને લંબ રૂપે હોય આમ DA. અને વિદ્યુત ક્ષેત્ર છે ને એ આ બાજુ તમે વિચાર્યો હોય ખંડ તો આમ લેવાનું, એટલે એ લ્યો તોય 90નો ખૂણો થાય, અને આ બાજુ વિદ્યુત ક્ષેત્ર લ્યો તો પણ 90નો ખૂણો થાય. તો બીજામાં આવશે, ચલો બી. તો બીમાં છે ને વક્ર સપાટી માટે મેં તમને કીધું E ફ્લક્સ φ બરાબર સૂત્ર આવે E ડોટ A, એટલે E થઈ જશે EA cos થીટા. પણ થીટા છે ને 90 આવે, કારણ કે આમાં તમે ખંડ, દાખલા તરીકે હું અહીંયા ખંડ વિચારું તો એનું ક્ષેત્રફળ આમ આવે DA, ખંડનું વક્ર સપાટીમાં ખંડ વિચારવું. અને આ છે ને ધન બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર ધન બાજુ લ્યો તો આ ખૂણો 90નો બને. cos 90ની કિંમત 0 થાય એટલે આખું સ્ટેપ 0 થઈ ગયું. ચલો, એના પછી નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું. તો નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ માટે તમને ખબર પડે કે કુલ 2 ફ્લક્સ, એક બાજુનું φ1 બીજી બાજુનું φ2 અને વક્ર સપાટીનું φ3 આને કહો. પણ એ આન્સર છે ને એ તો 0 આવશે, એટલે તમારે આ બેયનો જે જવાબ આવે, આ જવાબ 0 આવે છે બરાબર. આ φ1 પ્લસ φ2 નો જે જવાબ આવે E અને φ3 તો 0 છે, તો કુલ ફ્લક્સ એટલું મળશે. ચલો, નળાકારમાં કુલ વિદ્યુત ભાર કેટલો હશે. હવે કુલ ફ્લક્સ તમને આ મળી ગયું, આ સરવાળો કરો એટલે કુલ ફ્લક્સ φ થઈ જાય. ચલો, કુલ ફ્લક્સ φ બરાબર આપણી પાસે એક સૂત્ર છે σq/ε0. તો અહીંયા જે કુલ ફ્લક્સ મળ્યું છે અહીંયા મૂકી દો. તો σq બરાબર ફ્લક્સ φ ઇન્ટુ ε0. ફ્લક્સ અને ε0નો ગુણાકાર કરશો, આ ગોસનો નિયમ છે એનો ઉપયોગ કર્યો એટલે આપણને વિદ્યુત ભાર એની અંદર મળી જશે. ઓકે, ચલો, એના પછી જુઓ ટેક્સ એક્સરસાઇઝ. બહુ સિમ્પલ પ્રશ્ન છે. અહીંયા એક વિદ્યુત ભાર પડ્યો છે Q1, એની કિંમત આવડી છે. બીજો વિદ્યુત ભાર છે Q2, તો બીજો વિદ્યુત ભાર છે Q2, એની કિંમત અહીંયા આપી છે એ છે. એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે, તો R બરાબર 30 સેમી એટલે 10⁻². તો બંને વચ્ચે લાગતું બળ કેટલું. બહુ સિમ્પલ પ્રશ્ન છે કે
Q1 Q2 અપોન આર સ્ક્વેર કરો એટલે તમને આમાં કિંમત મૂકો એટલે બળ મળી જશે. એમાં મારે કંઈ કહેવાનું નથી. ચાલો એના પછી એક નાનો ગોળો છે એના ઉપર વિદ્યુતભાર 4 માઇક્રોકુલમ છે. બીજો જે ગોળો છે એના ઉપર વિદ્યુતભાર -0.8 માઇક્રોકુલમ છે. આ બંને ગોળા વચ્ચે જે બળ લાગે છે એ બળ F બરાબર 0.2 ન્યૂટન બળ લાગે છે. તો એમની વચ્ચેનું અંતર કેટલું હશે? તો F બરાબર Q1 Q2 અપોન આર સ્ક્વેર. આ સૂત્રમાં આર સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવી દો તો આર સ્ક્વેર અહીંયા આવી જાય, F અહીંયા આવી જાય. તો K Q1 Q2 અપોન F કરી દો. બરાબર, આમાં કિંમત મૂકી દો, વર્ગમૂળ કાઢી નાખો તો તમને આ આર મળશે. પણ એક ધ્યાન આપજો, Q2 છે ને આ 4 માઇક્રોકુલમ છે એટલે 4 × 10⁻6 થશે Q1. અને Q2 છે ને એ માઇનસ છે પણ આપણે બળના સૂત્રમાં માઇનસ મૂકતા નથી એટલે 0.8 × 10⁻6 આ કિંમત તમારે અહીંયા મૂકી દેવાની. Q1 અહીંયા મૂકી દેવાનું. છેદમાં ફોર્સ છે 0.2 ન્યૂટન એ મૂકો, આર સ્ક્વેર મળશે, એનું વર્ગમૂળ કાઢો એટલે આર મળી જશે. ચલો એના પછી બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ. ચલો હવે આમાં એવું હોય કે 0.2 ન્યૂટન બળ છે ને એ પહેલો ગોળો છે ને એ બીજા ઉપર 0.2 ન્યૂટન લગાડે તો આઘાત અને પ્રત્યાઘાત સરખાવ એટલે બીજો ગોળો છે ને એ પહેલા ઉપર 0.2 ન્યૂટન જ લગાડે એટલે બીજા ગોળા પર પ્રથમ ગોળા દ્વારા લાગતું 0.2 અને પહેલા પર બીજા દ્વારા લાગતું 0.2 તો એ બંને 0.2 થશે. ચલો આમાં મારે કાંઈ તમને કહેવાનું નથી. આ છે Ke² G_m1 me અપોન MP એ પરિમાણ રહિત છે. આ બધાના એકમ મૂકશો ને, આનો એકમ બધાનો એકમ મૂકશો એટલે બધાના એકમ કેન્સલ થઈ જશે એટલે પરિમાણ રહિત છે. ચલો એના પછી આ થિયરીનો ટોપિક છે વિદ્યુતભાર, પદાર્થ પરનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ અર્થ સમજાવો તો એ તમને આઉટ છે. બરાબર, કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થની અન્ય જોડી પણ જણાય છે. તો એ વિદ્યુતભાર એ તો તમને ખબર છે કે અન્ય જોડીમાં કાચ અને રેશમ, પછી પ્લાસ્ટિક અને ફર આપણે કાલે વાત કરી. હવે એમાં એવું કીધું છે કે વિદ્યુતભારના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે. તો તમને ખબર છે કે કાચનો સળિયો છે એ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, તો રેશમનો ટુકડો છે એ એટલા જ ઇલેક્ટ્રોન મેળવે એટલે વિદ્યુતભારનું સંરક્ષણ થાય. તે બેયનો ટોટલ વિદ્યુતભાર તો 5 હોય તો 5 જ રહેશે. આપણે ગઈકાલે ઉદાહરણ જોયું. ચલો એના પછી 4 વિદ્યુતભાર QA બરાબર 2 માઇક્રોકુલમ. અહીંયા એક વિદ્યુતભાર પડ્યો છે 2 માઇક્રોકુલમ. પછી બીજો વિદ્યુતભાર છે -5 માઇક્રોકુલમ. ઓકે, આ છે -5 માઇક્રોકુલમ. એના પછી આ છે 2 માઇક્રોકુલમ અને આ છે -5 માઇક્રોકુલમ. આ 4 વિદ્યુતભારો ABCD પર મૂકેલા છે તો ચોરસના કેન્દ્ર પર એટલે અહીંયા 1 કુલમ વિદ્યુતભાર છે. બરાબર, તો એના પર લાગતું બળ શોધો. ચલો અહીંયા છે ને 1 કુલમ છે એટલે આપણે પહેલાં ચારેય દ્વારા અહીંયા લાગતું બળ. તો આની ઉપર છે ને પહેલાં A બળ લગાડે, B બળ લગાડે, C બળ લગાડે અને D બળ લગાડે. ચલો પહેલાં હું મેળવી લઉં FOA એટલે O પર A વડે લાગતું બળ. ચલો એમાં આપણે કિંમત મૂકી દઈએ K. Q અહીંયાનો વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6. Q2 એટલે અહીંનો વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ એટલે 1 × 10⁻6. ચલો અંતર અહીંથી આ અંતર કેટલું છે આપણને ખબર નથી તો અત્યારે આપણે આ અંતર, આ કેન્દ્ર છે, કેન્દ્રથી શિરોબિંદુનું અંતર r કહી દઈએ તો એ r² થઈ ગયું. બરાબર, ચલો પછી બીજું બળ મેળવીએ FO. આ મેળવી લઈએ FOC એટલે K. O પાસે વિદ્યુતભાર, C પાસે વિદ્યુતભાર કેટલો છે 2 માઇક્રોકુલમ. બરાબર, બળની વાત કરી છે 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6. ઓકે, એના પછી આના દ્વારા છે એટલે અહીંયા વિદ્યુતભાર એ છે અને અહીંયા 1 છે, 1 × 10⁻6 અને એ જે આ અંતર છે અહીંથી અહીંયા સુધીનું એ r છે. જુઓ શિરોબિંદુ, આ શિરોબિંદુથી આ અંતર r કયો ને તો આ શિરોબિંદુથી અંતર તો r જ થાય તો એ થઈ ગયો r². ચલો બે ફોર્સ સરખા આવ્યા. હવે હું બેયની ડાયરેક્શન વિચારું, દિશા વિચારું. જુઓ દિશા વિચારું તો તમને ખબર છે કે આ ધન છે અને આ ધન છે તો આ છે આને ધક્કો મારે એટલે બળ આમ લાગે. બરાબર, એ કયું છે FA એટલે O પર A વડે લાગતું બળ અને FOA આપણે કીધું. ચલો
આય ધન છે, આય ધન છે, તો આ છે એ પણ એને ધક્કો મારે તો એ બળ આમ આવે. બે બળ પરસ્પર વિરુદ્ધ થયા. મેં તમને કીધું પરસ્પર વિરુદ્ધ હોય ને તો બાદબાકી કરવાની. બાદબાકી કરો તો બેયની કિંમત સરખી છે તો બાદબાકી કરો તો જવાબ 0 આવે. તો આ બેયને લીધે લાગતું બળ 0 થઈ ગયું. હવે તમારે આ બેયનું મેં જેમ અહીંયા ગણ્યું છે એમ ગણવાનું. આમાં અંતર r કહી દો, આમાં r કહી દો. તો આમાં એવું થશે, આ જેટલું બળ આ લગાડશે એટલું જ બળ આમ લાગશે. બે બળ સરખા થશે. પણ એ તમે આ બેનું તમે વિચારજો, ડી અને બીનું, બરાબર, એ અને સીનું મેં તમને કીધું. ચલો એના પછી જુઓ, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા સળંગ વક્રો છે. ક્ષેત્ર રેખામાં અચાનક ભંગાણ ન હોઈ શકે. શા માટે? એનું કારણ એ છે કે કોઈ પણ વિદ્યુત ભાર પડ્યો હોય એનાથી તમે જેમ દૂર જાઓ દરેક બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R² મુજબ દરેક બિંદુ પાસે કાંઈક ને કાંઈક વિદ્યુત ક્ષેત્ર ઓછું વધારે, જેમ દૂર જાઓ એમ ઘટતું જાય, પણ દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળે ખરું. અને દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા છે ની સળંગ વક્ર છે. એટલે તમારે એવું કહેવાનું છે કે કોઈ પણ વિદ્યુત ભારની આસપાસ દરેક બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ સળંગ વક્ર છે. ચાલો પછી, બે ક્ષેત્ર રેખાઓ છેદતી નથી. શા માટે? કારણ કે એક ક્ષેત્ર રેખા આમ જતી હોય અને એક ક્ષેત્ર રેખા આમ જતી હોય. જો આ બે ક્ષેત્ર રેખા અહીંયા છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે. જુઓ, એક સ્પર્શક આમ મળે અને એક સ્પર્શક આમ મળે, જે એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા દર્શાવે છે. ભાઈ, તો એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા છે એ શક્ય નથી. એટલે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી. ઓકે, એના પછી જુઓ, એક વિદ્યુત ભાર છે 3 માઇક્રોકુલમ, એટલે આને આપણે કહી દઈએ QA, 3 માઇક્રોકુલમ. અને અહીંયા બીજો વિદ્યુત ભાર છે QB બરાબર -3 માઇક્રો એટલે 10⁻⁻6, અને આ થઈ ગયું 3 × 10⁻⁻6. આ ઋણ છે, આ ધન છે. બંને એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા છે, તો બંને વચ્ચેનું અંતર છે એ 20 સેન્ટીમીટર છે. ઓકે, બંનેને જોડતી રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? ચાલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર, હવે વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ આવે છે, ખાસ ધ્યાન આપજો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો આ અંતર છે ને એ 10 સેમી હોય, આ અંતર છે એ 10 સેમી હોય, કારણ કે કુલ 20 છે. તો અહીંયા પહેલું વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા ઉત્પન્ન થાય? પહેલા દ્વારા. તો પહેલા દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે? કે વિદ્યુત ક્ષેત્રમાં છે ને KQ/R² જ આવે. તો જેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય ને એ વિદ્યુત ભાર આવે. અહીંયા QA વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પહેલાં કેટલું ઉત્પન્ન થાય? તો આપણે લખીએ KQA/R1². આને કહી દો R1 અને આને આપણે કહી દઈએ R2. ચલો આમાં કિંમત મૂકી દેજો એટલે તમને પહેલા વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે બીજા વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા તો QB, ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં તે QB -3 × 10⁻⁶ છે, પણ મૂલ્ય ધન જ મૂકવાનું. વિદ્યુત ક્ષેત્ર અને બળમાં માઇનસ વિદ્યુત ભાર આપણે ક્યારેય મૂકતા નથી. ચલો છેદમાં અહીંયા આવશે R2². આમાં કિંમત મૂકો એટલે તમને E1 E2 મળી ગયું. હવે E1 E2 મળી ગયું પછી સીધો સરવાળો નહીં કરવાનો, ખાસ જોવાનું, બેયની દિશા વિચારવાની. ચાલો આ ધન છે, ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, બધી બાજુ બહાર હોય, આમય હોય, આમય હોય, આમય હોય, પણ આપણે કયું લેવાનું? આ બિંદુ બાજુ બહાર. આ બિંદુ બાજુ બહાર એટલે એ આમ આવે, અને અહીંયા ન બતાવવું હોય તો આમ બતાવાય, E1, બરાબર. ચાલો પછી અહીંયા આના દ્વારા આ ઋણ છે, ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદર, બધી બાજુથી અંદર હોય આમ, પણ આપણા બિંદુ બાજુથી અંદર એટલે આપણું બિંદુ આ છે, એ બાજુથી અંદર એટલે આમ આવે ને, આ ન બતાવવું હોય તો અહીંયા બતાવે E2. ચલો E1 E2 એક જ દિશામાં આવ્યા ને તો બેયનો જે જવાબ આવે એનો સીધો સરવાળો કરી દેવાનો. અહીંયા જે આવે એ અહીંયા જે આવે એનો સીધો સરવાળો એ તમારો જવાબ થાય. સમજો. હવે જો બે પરસ્પર વિરુદ્ધ હોય તો બાદ કરે, અને બે વચ્ચે કંઈક એંગલ હોય તો √ વાળું સૂત્ર લાગે. આટલું ક્લિયર રાખો. હવે અહીંયા તમને પરિણામી વિદ્યુત E બરાબર E1 + E2 સીધો સરવાળો એટલે તમને E મળી જશે. હવે એ લોકો એમ કહે છે કે આ બિંદુએ તમે આ વિદ્યુત ભાર મૂકો તો એના ઉપર લાગતું બળ કેટલું છે? અહીંયા તો અહીંયા તમારે વિદ્યુત ભાર Q બરાબર 1.5 × 10⁻⁻19 મૂકી દો તો એના ઉપર લાગતું ફોર્સ કેટલું છે? તો ફોર્સનું સૂત્ર છે F બરાબર QE, બરાબર. Qની કિંમત આવડી આ મૂકી દો 1.5 × 10⁻⁻19 અને E એટલે વિદ્યુત ક્ષેત્ર, આ બેયનો સરવાળો કરો, અહીંયા આનો E1 નો અને E2 નો સરવાળો કરો, એનો જે જવાબ આવે એ અહીંયા મૂકી દો એની જગ્યાએ, એટલે તમને બળ મળી જાય, બરાબર. બીજું કંઈ એમાં છે નહીં ખાસ. ચલો એના પછી જુઓ,
આમાં તમને આ ક્યુ એ વિદ્યુતભાર છે ને એ આ બિંદુએ -15 સેન્ટીમીટર પણ 0 0 -15 એટલે ઝેડ અક્ષ ઉપર -15 છે. પછી આ જે બીજો વિદ્યુતભાર છે એ 0 0 15 એટલે +15 છે. તો કુલ વિદ્યુતભાર કેટલો થશે એ તમને પૂછું છે ને. હું પહેલાં એક કામ કરું, ઝેડ અક્ષ દોરી દેવા. આ ઝેડ અક્ષ, આમ ઊભી અક્ષને આપણે ઝેડ અક્ષ કહીએ. અહીંયા ઉગમ બિંદુ છે, આ બાજુ છે ને -z હોય અને ઉપર જે હોય એ +z હોય. વિચારજો. હવે આપણો પ્રશ્ન શું થાય છે કે -15 સેન્ટીમીટર એટલે અહીંયા કંઈક થશે ધારો કે. તો આ છે ને એ ઝેડ, જુઓ આ 0 x0 છે, y0 છે એટલે એનું આપણે કાંઈ ટેન્શન નથી. આ ઝેડ છે એ -15 છે. તો ઉગમ બિંદુથી ઝેડનું આ બાજુ અંતર છે ને એ -15 એવું બતાવે છે કે એ ઋણ ઝેડ અક્ષ ઉપર છે. અહીંયા એક વિદ્યુતભાર પડ્યો છે. એ કયો વિદ્યુતભાર છે? QA બરાબર 2.5 ગુણ્યા 10⁻⁷. ઓકે. પછી બીજો વિદ્યુતભાર છે એ +15. તો આ ધન છે, ધારો કે અહીંયા +15 થઈ જાય 15. ઓકે, +15 અહીંયા થઈ ગયું. તો અહીંયા QB બરાબર -2.5 ગુણ્યા 10⁻⁷ આવું છે. તો હવે કુલ વિદ્યુતભાર કેટલો? તો કુલ વિદ્યુતભારમાં સિમ્પલ છે. કુલ વિદ્યુતભારમાં QA જેટલો ધન છે, QB એટલો જ ઋણ છે, એટલે કુલ વિદ્યુતભાર તો 0 થઈ જશે. એટલે પહેલાનો આન્સર આવશે કુલ વિદ્યુતભાર 0. ચલો, વિદ્યુત ડાયપોલની ચાક માત્રા. વિદ્યુત ડાયપોલ બને અહીંયા, કારણ કે સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો, અહીંયા ઋણ અહીંયા ધન, પરિમિત અંતરે. તો P બરાબર તમારે સૂત્ર લખવું પડે 2A × Q. હવે આમાં તમને કહી દઉં, 2A એટલે અંતર. ઘણી બધી લપ બીજા બધા મોડ્યુલની અંદર કરેલી હોય છે, આપણે એવું કાંઈ નહીં. 2A એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. આવું +15, આ -15, પણ એમ બતાવે છે +15 ઉપર, આ 15 નીચે. તો કુલ અંતર આને માઇનસ, આમ ભલે માઇનસ છે નીચે છે એવું બતાવે, પણ હકીકતે I15 એટલે 2A કુલ 30 સેન્ટીમીટર એટલે 30 ગુણ્યા 10⁻². અને Q વિદ્યુતભાર છે 2.5 ગુણ્યા 10⁻⁷. ઓકે, આમાં મૂકશો એટલે ડાયપોલ મોમેન્ટ મળી જશે. ચાલો, એના પછી આ તમને ડાયપોલ મોમેન્ટ આપેલી છે, એટલે P આ જે છે એ ડાયપોલ મોમેન્ટ P છે. ઓકે, પછી જુઓ, આ છે એટલું માન ધરાવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે આ જે છે એ E છે. તો તમને ટોર્ક પૂછ્યું છે, તો ટોર્ક ટાઉ બરાબર P × E. તો આ થઈ જશે PE sin θ. બહુ સિમ્પલ પ્રશ્ન છે. P ની કિંમત આ મૂકી દો, E ની કિંમત આ મૂકી દો, અને θ 30 આપ્યો છે એ મૂકી દો એટલે ટોર્ક મળી જશે. ચલો નેક્સ્ટ. ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર આટલો વિદ્યુતભાર આવી જાય છે. ચલો, પોલિથીનના ટુકડા પર એટલો ઋણ વિદ્યુતભાર આવે તો આપણે એક કામ કરીએ. તો ટ્રાન્સફર થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો વિદ્યુતભાર તમને આપ્યો છે Q બરાબર 3 ગુણ્યા 10⁻⁷. હવે આપણે સૂત્ર મૂકી દઈએ, Q બરાબર NE. તો N બરાબર Q / E. Q એટલે 3 ગુણ્યા 10⁻⁷ અને E 1.6 ગુણ્યા 10⁻19. બરાબર. તો આના ઉપરથી તમને N છે એ મળી જશે, કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. ચલો, ઊન પરથી પોલિથીન પર ટ્રાન્સફર થયેલું દળ. હવે તમને ખબર છે કે ટ્રાન્સફર થયેલું દળ M, કેટલું દળ ઊન ઉપરથી પોલિથીન ઉપર ગયું જાણવું હોય તો N જેટલા ઇલેક્ટ્રોન ગયા. તો તમારે શું કરવાનું? N જેટલા ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોનનું દળ Me. તો ઇલેક્ટ્રોનના દળને જેટલા ઇલેક્ટ્રોન ગયા એના વડે ગુણી દેવાનું. સિમ્પલ. 1 ઇલેક્ટ્રોન ગયો હોય તો 1 Me ગયું, 2 ઇલેક્ટ્રોન જાય તો 2 Me, 3 ઇલેક્ટ્રોન જાય તો 3 Me. તો અહીંયા n ઇલેક્ટ્રોન જાય તો n Me. n ની કિંમત આ બેનો ભાગાકાર કરો ને અહીંયા જે n મળ્યો હોય એ અહીંયા મૂકી દેવાનો. અને E એટલે ઇલેક્ટ્રોનનું માસ એ છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. ઓકે, એના પછી જુઓ નેક્સ્ટ. જુઓ ભાઈ, 1 કલાકમાં આખા ચેપ્ટરના બધા દાખલા જો હું વ્યવસ્થિત સમજાવું તો બહુ વાર લાગે, એટલે હું ઝડપથી તમને કહું છું, તમે એને વિચારી લેજો એક એક વખત. ચાલો, એના પછી કોપરના અલગ કરેલા બે સમાન માપના ગોળાઓ A અને B ના કેન્દ્ર વચ્ચેનું અંતર. ચલો, પહેલા અહીંયા આપણે આકૃતિ બનાવીએ. આ A ગોળો છે અને આ B ગોળો છે. એમના કેન્દ્ર વચ્ચેનું અંતર, અત્યારે આ બંને વચ્ચેનું અંતર છે એ R બરાબર 50 સેન્ટીમીટર છે. ઓકે, 50 સેન્ટીમીટર અંતર છે.
દરેક પરનો વિદ્યુત ભાર, આના ઉપરનો વિદ્યુત ભાર 6.5 ઇન્ટુ 10⁻⁻⁷ આના પરનો વિદ્યુત ભાર છે 6.5 ઇન્ટુ 10⁻⁻⁷. ઓકે, ત્રીજા વિદ્યુત ભાર રહિત ગોળાને એના સંપર્કમાં લાવો. ચલો હવે છે ને અહીંયાથી એ ગોળો લઈ લેવાનો છે. આ એ ગોળાને વિદ્યુતભાર રહિત ગોળો એ ગોળા સાથે સંપર્કમાં લાવો. હવે વિદ્યુતભાર રહિત ગોળો સી છે ને એ આની સાથે હું સંપર્કમાં લાવી દઉં. આની સાથે સંપર્કમાં લાવી દઉં તો હવે એ ઉપર કેટલો વિદ્યુતભાર આવી જશે જુઓ તો એ ઉપર હતો કેટલો 6.5 ઇન્ટુ 10⁻⁻⁷ વત્તા આની ઉપર તો કાંઈ નહોતું એટલે 0. એના બે ઉપરના વિદ્યુતભારનો સરવાળો ભાગ્યા 2 એવા બે સરખા ભાગ પડે. તો આ થશે 3.25 સમથિંગ થાય બરાબર. તો 3.25 ગુણ્યા 10⁻⁷. તો એ ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો આવી ગયો અહીંયા એ ગોળો હું મૂકી દઉં બરાબર. એના ઉપર વિદ્યુતભાર કેટલો આવી ગયો 3.25 ગુણ્યા 10⁻⁷. ચલો આટલો વિદ્યુતભાર એ ઉપર આવી ગયો. આટલો જ વિદ્યુતભાર કોની ઉપર આવ્યો સી ઉપર એટલે સી ગોળો અહીંયા છે એના ઉપર વિદ્યુતભાર કેટલો આવ્યો 3.25 ગુણ્યા 10⁻⁷. ચલો આ સી ગોળાને અહીંયાથી લઈ લેવાનો છે અને પછી એને બીના સંપર્કમાં લાવવાનો છે. બીના સંપર્કમાં લાવો એટલે હવે બી પાસે વિદ્યુતભાર કેટલો આવે તો બેયનો સરવાળો એટલે 3.25 ગુણ્યા 10⁻⁷ વત્તા આનો છે 6.5 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા 2. ઓકે, એ ગોળાના સંપર્કમાં લાવી હવે એને દૂર કરો તો હવે અહીંથી બી છે એ કાઢી નાખો પણ બી ઉપર વિદ્યુતભાર આવી ગયો ને આને આપણે કહી દઈએ QA. હા તો તમને ખબર છે આ બેનો સરવાળો ભાગ્યા 2 કરશો ને એને કહી દો QB. હવે આ બંનેને આટલા જ અંતરે રાખવામાં આવે છે r બરાબર 50 સેન્ટીમીટર. તો હવે નવું બળ F પ્રાઇમ બરાબર કે QA એટલે આવડવા QB એટલે આ બેનો સરવાળો આમાં 10⁻⁷ છે ને તો કોમન નીકળી જશે. આ બેનો સરવાળો ભાગ્યા 2 એ જે આવે QB છેદમાં r એટલે 50 ગુણ્યા 10⁻² નો સ્ક્વેર. આ કરશો એટલે તમને આન્સર મળી જશે. ચાલો એના પછી ચલો આમાં તમને કીધું છે કે કયા કણ માટે વિદ્યુત કયા ધન હશે કયા ઋણ હશે. પહેલી વસ્તુ પહેલો છે અને બીજો છે એ બે ધન તરફ આકર્ષે. ધન તરફ આકર્ષે ને એટલે એ ઋણ હોય. ત્રીજો છે એ ઋણ તરફ આકર્ષે એટલે એ ધન. બીજું કે કોનામાં વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ થશે. ચલો એક સૂત્ર છે વળાંક ઇઝ પ્રોપોર્શનલ Q upon M. વળાંક એ દળ અને વિદ્યુતભારના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય તો જેનો વળાંક જે વધુ વળાંક લેતો હોય એમાં વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર પણ વધુ થાય. અને સિમ્પલ વસ્તુ છે આમાં ત્રીજો છે એ વળાંક વધારે લે છે એટલે ત્રીજા માટે આ ગુણોત્તર મહત્તમ થશે. ચલો એના પછી વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે તો આપણે અહીંયા વિચારીએ વિદ્યુત ક્ષેત્ર છે એ x દિશામાં છે. E બરાબર 3 ગુણ્યા 10⁻³ આ કેપ એવું બતાવે છે કે x દિશા છે. YZ સમતલમાં એક ચોરસ મૂકેલું છે. ચાલો આની અંદર આપણે એક ચોરસ મૂકી દઈએ. આમ જે ચોરસ મૂક્યું છે એ 10 સેન્ટીમીટર બાજુવાળું ચોરસ છે બરાબર. તો આ 10 સેન્ટીમીટર બાજુવાળું ચોરસ છે એનું ક્ષેત્રફળ થાય 100 સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે લંબાઈ ગુણ્યા લંબાઈ 10 ગુણ્યા 10 તો આ 100 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આવું થાય. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો. ચલો આની સાથે સંકળાયેલ ફ્લક્સ હવે આનું ક્ષેત્રફળ છે ને એ અને લંબ રૂપે હોય આમ એ તો આ બે એક જ દિશામાં થાય તો ફ્લક્સ ફાઈ બરાબર E.A એટલે કે EA cos θ. ચલો ની કિંમત આવડી આ છે એ મૂકવાની છે એની કિંમત આ મૂકવાની છે અને થીટા છે એ બે એક દિશામાં છે એટલે 0 મૂકવાનું છે. ચલો પછી આ ચોરસને x અક્ષ સાથે 60 ડિગ્રીએ નમાવવામાં આવે. હવે x અક્ષ સાથે એને તમે 60 ડિગ્રીએ નમાવો એટલે આ વિદ્યુત ક્ષેત્ર છે ને E કેટલું છે 3 × 10⁻³ એમાં કોઈ ફેર નહીં પડે. હવે તમે આ ચોરસને 60 ડિગ્રીએ નમાવો એટલે આમ લઈ જાઓ
તો ચોરસ આમ જાય ને તો એમાં લંબ ક્ષેત્રફળ છે ને આમ લંબ ફિક્સ જ હોય. આને તમે આમ ફેરવો તો આ છે ને એ આમ ઉપર જાય, કારણ કે એ ફિક્સ ગોઠવેલો જ હોય, ક્ષેત્રફળ હંમેશા લંબ જ હોય. ચલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ અહીંયા દર્શાવો, અહીંયા દર્શાવો. આ ખૂણો 60 થઈ ગયો. તો હવે નવું ફ્લક્સ 5 બરાબર એનું મૂલ્ય cos થીટા, નું મૂલ્ય આ જ આવશે, એનું મૂલ્ય ક્ષેત્રફળ એનું જ રહેશે, એટલે આવડું આ જ મૂકવાનું છે. પણ થીટા છે એ 60 ડિગ્રી મૂકવાનું છે, એટલે તમને આન્સર મળી જશે. તમે ભાઈ હું જે આ ગણું છું એ તમે સાથે મોડ્યુલ રાખજો અને વિચારતા જજો, બરાબર. એટલે તમારે આમ ગણતરી પછી કરવાની બહુ નહીં રહે. હવે 20 સેન્ટીમીટર બાજુવાળા એક સમઘન કે જેની બાજુ x અક્ષને સમાંતર છે, તો 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ સમતલને સમાંતર હોય તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. ચાલો જુઓ, વિદ્યુત ક્ષેત્ર આમ છે, E બરાબર 3×10⁻3. ઓકે, આની અંદર એક સમઘન મૂકેલો છે. જુઓ, તો હું મૂકી દઉં છું સમઘન. ચાલો, આ સમઘન મૂકેલું છે. હવે આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવાનું છે. તો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ પણ 20 સેન્ટીમીટર બાજુવાળો છે, એટલે બાજુનું માપ 20 સેન્ટીમીટર છે. હવે છે ને તમારે સમઘન આપ્યો હોય ને ત્યારે બે જ જગ્યાએ ફ્લક્સ મેળવવાનું, એક અહીંયા મેળવવાનું. ચલો, સમઘન આપ્યો હોય ને ત્યારે બે જ જગ્યાએ ફ્લક્સ મેળવવાનું, એક છે ને આ સપાટીએ મેળવી લેવાનું, બરાબર. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય એ ગણી લેવાનું. તો ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર બાજુ એટલે I20 તો કુલ થાય 400 સેન્ટીમીટરનો સ્ક્વેર, એને મીટરમાં ફેરવો તો 10⁻⁻4 મીટર સ્ક્વેર, આટલું ક્ષેત્રફળ થઈ ગયું. ચલો, આનું ક્ષેત્રફળ છે ને એને લંબ રૂપે હોય આમ, અને આનું ક્ષેત્રફળ એને લંબ રૂપે આમ હશે A અથવા S. ચલો, વિદ્યુત ક્ષેત્ર તો આ છે જ, તો બે પરસ્પર વિરુદ્ધ થયા, તો અહીંયા ફ્લક્સ 5 બરાબર EA, E એટલે વિદ્યુત ક્ષેત્ર આવડવા, એ આવડવા અહીંયા મળ્યું. અને cos ખૂણો છે ને આ વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, એટલે આ થઈ જશે cos પાઈ, એટલે 180, એટલે -1 થશે. ચલો, એ ગણી લેવાનું. પછી તમારે સમઘનમાં આ બાજુનું જ મેળવવાનું. સમઘનમાં કુલ 6 બાજુ હોય, એમાંથી આપણે કુલ 2 જ બાજુનું મેળવવાનું રહે. ચલો, આનું આ રીતે 20 આ 20 એટલે ક્ષેત્રફળ તો 400 જ થાય. ચલો, આનું ક્ષેત્રફળ એને લંબ રૂપે 12 તરફ એટલે આમ આવશે. તો ફેર એ છે કે હવે આની સાથે સંકળાયેલ ફ્લક્સ 5-2 મેળવવાનું થાય ત્યારે E એટલે આવડવા, A એટલે આ ક્ષેત્રફળ મળ્યું છે E, અને cos ખૂણો છે ને એ 0 થશે, કારણ કે બે એક દિશામાં થશે. પછી ફ્લક્સ 5-1 અને 5-2 નો સરવાળો કરો તો તમને એ વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ છે એ કુલ મળી જાય. પણ સમઘનમાં બે જ ફ્લક્સ મેળવવાના, એક આ સાઈડનું અને એક આ સાઈડનું, બીજે બધાનો જવાબ 0 આવે એટલે મેળવવાનું જ નહીં. ચાલો, હવે એક બ્લેક બોક્સની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કાળજીપૂર્વક માપનની દર્શાવે છે કે એમાંથી બહાર આવતું ફ્લક્સ. ચલો, એક બ્લેક બોક્સ છે, એમાંથી બહાર આવતું ફ્લક્સ 5 બરાબર 8×10⁻3 એટલું ફ્લક્સ બહાર આવે છે. તો ફ્લક્સની બોક્સની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો હશે? હવે સિમ્પલ વસ્તુ છે કે ગૌસનો નિયમ છે કે ફ્લક્સ 5 બરાબર σq/ε0, તો એની અંદર σq કુલ વિદ્યુત ભાર બરાબર 5 × ε0. ચલો, 5 છે એ આવડવા મૂકી દો, ε0 8.85 × 10⁻12 મૂકી દો, ગણી લો, એટલે કુલ બહાર આવતો અંદર કુલ વિદ્યુત ભાર કેટલો હશે એ ખબર પડી જાય, બરાબર. તો આ ગૌસના નિયમથી આ સોલ્વ થઈ ગયું. ઓકે, એ પ્રશ્ન. હવે બી પ્રશ્ન જુઓ. બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ નેટ ફ્લક્સ 0 હોય તો તમે નિષ્કર્ષ તારવી શકો. જુઓ, આ બ્લેક બોક્સ છે, એમાંથી બહાર આવતું ફ્લક્સ 5 બરાબર 0 છે. ફ્લક્સ 5 0 હોય તો એનો મતલબ એમ થાય કે 5 બરાબર σq/ε0. સો σq બરાબર 5 × ε0. તો 5 0 છે, એપ્સાઇલોન વડે ગુણો તો જવાબ 0 આવે. તો એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત ભાર 0 છે એવું તમે કહી શકો. એવું અહીંયા કીધું છે કે બોક્સની અંદર કોઈ વિદ્યુત ભાર નથી, તો અહીંયા કુલ જ આવ્યો. એનો મતલબ એમ થાય કે બોક્સની અંદર કોઈ વિદ્યુત ભાર નહીં હોય એવું કહી શકાય, અથવા તો તમે એવું કહી શકો કે જેટલો ધન હશે
એટલો જ ઋણ હશે તોય વિદ્યુતભાર 0 થાય. એટલે બોક્સની અંદર કદાચ વિદ્યુતભાર નહીં હોય અથવા હોય તો જેટલો ધન હોય એટલો જ ઋણ પણ હોઈ શકે, એટલે જ નેટ છે એ 0 થાય. ચલો 10 સેન્ટીમીટર બાજુવાળા એક સમઘન અહીંયા એક આપ્યું છે, તો અહીંયા હું એક આકૃતિ દોરી દઉં. જુઓ, આ એક ચોરસ ભાગ આપ્યો છે અને અહીંયા એક ક્યુ વિદ્યુતભાર આપ્યો છે. હવે આ ક્યુ વિદ્યુતભારને મારે બરાબર વચ્ચે આને કારણે આ ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું એવું કીધું છે. તો મારે શું કરવું પડે? આ વિદ્યુતભારને વચ્ચે લેવા પ્રયત્ન કરવો પડે. વિદ્યુતભારને વચ્ચે લેવા પ્રયત્ન કરું એટલે જુઓ કેવી રીતે વચ્ચે આવે એ તમને સમજાવું. જુઓ, અહીંયા વિદ્યુતભાર હતો ક્યુ, તો આ એક સપાટી હતી. એવી બીજી મેં 5 સપાટી મૂકી એટલે કુલ 6 થઈ. અહીંયા એક વિદ્યુતભાર હોય, આ એક સપાટી હતી. પછી મારે એને બંધ બનાવવા માટે આ એક હતી, પછી આ 2 3 4 5 ને ઉપર 6, તો કુલ મેં 6 મૂકી દીધી. 6 મૂકી દીધી એટલે સમઘન થઈ ગયો. તો આ સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ફાઈ બરાબર એના સમઘન દ્વારા ઘેરાતો વિદ્યુતભાર ક્યુ અપોન એપ્સાઇલોન 0. એટલે આ જે છે ને આખા સમઘન સાથે મળ્યો. હવે તમને આખા સમઘન સાથે નથી પૂછ્યું, તમને એ લોકોએ જે પ્રશ્ન પૂછ્યો છે એવો પૂછ્યો છે કે ખાલી આ ભાગ સાથે. તો સમઘનમાં આવા કુલ 6 હોય તો આપણને જે ચોરસ આપ્યું છે એક, એ ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ પ્રાઇમ બરાબર આખા સમઘન સાથે ક્યુ અપોન એપ્સાઇલોન 0 છે. એમાં આવા કુલ 6 હોય એટલે આના 6 ભાગ પાડી દેવાના. આમાં કિંમત મૂકો, જે આવે એ તમારો આન્સર થશે. ઓકે, એના પછી જુઓ, 10 સેન્ટીમીટર ધારવાળા એક ઘનાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર 2 કુલમ વિદ્યુતભાર પડેલો છે. આમાં કાંઈ છે જ નહીં, 2 કુલમ વિદ્યુતભાર પડ્યો છે એટલે ક્યુ બરાબર 2 માઇક્રો કુલમ એટલે 10⁻⁻6 કુલમ. તો એમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? હવે એની અંદર આટલો વિદ્યુતભાર પડ્યો હોય, બરાબર, સમઘનની અંદર આટલો વિદ્યુતભાર પડ્યો હોય તો સમઘન બંધ સપાટી છે અને બંધ સપાટી દ્વારા ફ્લક્સ, ગોસનો નિયમ છે કે બંધ સપાટી દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર છેદમાં એપ્સાઇલોન 0. તો કુલ વિદ્યુતભાર 2 × 10⁻6 અને એપ્સાઇલોન 0 છે 8.85 × 10⁻12. ઓકે, આ કરશો એટલે તમને આન્સર મળી જશે. નેક્સ્ટ આપણે આપીએ છીએ, ચાલો 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, આ બધું આપેલું છે એવું વાંચતો નથી. સપાટીમાંથી આટલું ફ્લક્સ બહાર આવે છે. આ સપાટી છે એમાંથી આટલું ફ્લક્સ બહાર આવે છે એટલે આ આર સપાટી છે એમાંથી એટલું ફ્લક્સ બહાર આવે છે, કારણ કે એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર ક્યુ અહીંયા હોય. એટલે આ સપાટી, હવે જો ત્રિજ્યા બમણી કરવામાં આવે એટલે ત્રિજ્યા ડબલ કરીને હું 2r દોરી દઉં, 2r ત્રિજ્યાનું નવું સર્કલ દોરું તો કેટલું ફ્લક્સ આવશે? તો જુઓ છે ને, અહીંયા ધ્યાન આપો, નાના સર્કલ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર એ ક્યુ છે, મોટા સર્કલ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર એ ક્યુ છે. બીજું, પહેલામાંથી જેટલી ક્ષેત્રરેખા પસાર થાય નાના સર્કલમાંથી, મોટામાંથી એટલી જ પસાર થાય. એટલે બંનેમાંથી પસાર થતી ક્ષેત્રરેખા સરખી છે એટલે ફ્લક્સ પણ સરખું હોય. તો હું ત્રિજ્યા બમણી કરી દઉં ને તો ફ્લક્સ તો આનું આ જ રહે, બરાબર. હવે બીજું પૂછ્યું છે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? તો એ તો સિમ્પલ છે કે અહીંયા જે વિદ્યુતભાર પડ્યો છે એનું મૂલ્ય કેટલું હોય? તો આપણી પાસે ક્યારનું આપણે આ સૂત્ર વાપરીએ છીએ કે સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. સિગ્મા ક્યુ એટલે એની અંદર રહેલો વિદ્યુતભાર બરાબર ફ્લક્સ 5 એપ્સાઇલોન 0, બરાબર. 5 છે યા ઋણ છે તો ઋણ લેવાનું, -1 × 10⁻³ અને એપ્સાઇલોન 0 8.85 × 10⁻12. આનો જવાબ નેગેટિવમાં આવશે. એનો મતલબ કે અહીંયા જે વિદ્યુતભાર છે એ ઋણ હશે એટલે જ ફ્લક્સ ઋણ આવ્યું હોય. ચલો એના પછી 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વાહક ગોળાથી, ચલો આ ગોળો છે, આ ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર, ગોળાની ત્રિજ્યા 10 છે પણ એના 20 સેન્ટીમીટર દૂર એટલે r બરાબર 20 સેન્ટીમીટર. ઓકે, 20 સેન્ટીમીટર દૂર અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ છે, સોરી અંદર તરફ છે, ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ છે. તો ગોળા પર કુલ વિદ્યુતભાર કેટલો છે? ગોળા ઉપર જે વિદ્યુતભાર હોય ને એના કેન્દ્રમાં વિચારવાનું. તો અહીંયા E બરાબર KQ અપોન r² સૂત્ર મૂકી દો. Q ને સૂત્રનો કરતા બનાવી દો તો Q બરાબર ER² અપોન K. ચલો E વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે, આ E અહીંયા મૂકી દો. R છે એ 20 સેન્ટીમીટર એટલે 20 × 10⁻2 મીટર એનો સ્ક્વેર કરવાનો. K 9 × 10⁹ એટલે Q તમને મળી જશે જે આવે એ જવાબ.
ચલો બીજું કે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ છે, અંદર તરફ છે એટલે આ ક્યુ જે મળ્યો ને અહીંયા એ ઋણ હશે, તો જ વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય, એટલે તમારે કેવું પડે ક્યુ છે એ ઋણ છે. ચલો એના પછી 2.4 મીટર વ્યાસ ધરાવતા એક વિદ્યુત ભારિત પૃષ્ઠ પર પૃષ્ઠ ઘનતા આપી છે. ચલો પહેલું તમને એ પૂછ્યું છે એ અહીંયા આપણે ગણીએ. જુઓ કે વ્યાસ આપ્યો છે 2.4, તો ત્રિજ્યા થાય 1.2 મીટર. ઓકે, પૃષ્ઠ ઘનતા સિગ્મા, તો સિગ્મા બરાબર 80 માઇક્રો એટલે 10⁻⁻6 બરાબર, માઇક્રો છે, કુલમ પર મીટર સ્ક્વેર છે. તો ગોળા પર વિદ્યુત ભાર કેટલો હશે એટલે ક્યુ કેટલું હશે એ તમારે મેળવવાનું છે. ચાલો હવે આપણી પાસે સૂત્ર છે સિગ્મા બરાબર ક્યુ અપોન એ, ગઈકાલે આપણે જોયું હતું. તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ એટલે ક્ષેત્રફળ, તો આ સિગ્મા અહીંયા છે ગોળો છે એટલે ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr². ઓકે, સિગ્મા છે એ આવડું આ મૂકી દો, 4πr, r છે એ 1.2 છે એટલે તમને એ જવાબ મળી જશે. તો આ એ છે. ચલો બી, ગોળામાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? ગોળામાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, તો વિદ્યુત ભાર ગોળા ઉપરનો વિદ્યુત ભાર તો તમને મળી ગયો, અહીંયા જે આવે એ જવાબ ક્યુ તો મળી જશે. ક્યુ મળી જાય તો ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. સિગ્મા ક્યુની જગ્યાએ આ ક્યુ મૂકી દો અને એપ્સાઇલોન 0 8.85 ગુણ્યા 10⁻12. ચલો નેક્સ્ટ, અનંત લંબાઈનો તાર આપેલો છે, અનંત લંબાઈનો તાર છે બરાબર, આ અનંત લંબાઈનો તાર છે એ તારથી 2 સેન્ટીમીટર અંતરે, એટલે તારથી આર બરાબર 2 સેન્ટીમીટર અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર 9 ગુણ્યા 10⁴ આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો રેખીય ઘનતા લેમડા કેટલી હશે? હવે અનંત લંબાઈના તાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે લેમડા અપોન 2πε0r. લેમડાને સૂત્રનો કરતા બનાવી દો તો આ બધું સામે જાય, તો E ઇન્ટુ 2πε0r. ચાલો આમાં બધી કિંમત મૂકી દો એટલે તમને આન્સર મળે. બધી જ વસ્તુ આપેલી છે. આર 2 સેન્ટીમીટર છે તો 2 ગુણ્યા 10⁻2 મીટર. તો અહીંયા આપણે બધા દાખલા છે એ રિવિઝન કર્યા. તમે એક વખત જુઓ. ભાઈ ખાસ તમને કહી દઉં કે આ ઝડપથી 1 કલાકમાં આખા ચેપ્ટરના દાખલા રિવાઇઝ કરાવીએ છીએ, એટલે કદાચ કંઈક ન સમજાય પણ તમે અગાઉ ભણેલા છો એટલે એમાં કોઈ તકલીફ ન પડે. બરાબર, મેં તમને રિવિઝન કરાવ્યું છે. તો ફરીથી એક વખત આ જોઈ અને એક વખત મોડ્યુલ સાથે રાખજો એટલે તમને ખ્યાલ આવશે. થેન્ક યુ.